વ્યક્તિને જીવન તો આપણે નથી આપી શકતા અને એના વાલીને આપણે એમ પણ નથી કહી શકતા કે હોપલેસ છે, કારણ કે એ શબ્દ છે ને એના માટે ભારી છે. એ સમજવા માટે બરોબર છે કે હોપલેસ છે, આપણે એને હંમેશા કહેવાય કે પોસિબિલિટી છે, કાંઈક પોસિબિલિટી છે અને બની શકે છે. ઘણા કેસની અંદર એ પોસિબિલિટી બની જાય છે અને 70% કેસની અંદર એ પોસિબિલિટી નથી બનતી, છતાં પણ મૃત્યુ એને સહજ મળી જાય છે. અને જનરલી સંસાર ચક્રમાં આવવાવાળા મોટાભાગના લોકો છે ને, એનો પ્રાણ છે એ મૂત્રમાર્ગ, મલમાર્ગ ત્યાંથી થઈ જાય છે. બરોબર છે? તો એ જીવ જે કોટીનો હોય ને, જે જીવ જે કોટીનો હોય એ પ્રમાણે એનો જીવનો ત્યાગ થાય છે. પછી બધા ચક્રો છે અલગ અલગ, અને સૌથી ઉત્તમમાં ઉત્તમ સહસ્ત્રાચાર ચક્રમાંથી, બ્રહ્મરંધમાંથી જીવ નીકળી જાય તો એકદમ ઉચ્ચતમ કોટી અને હજારો લાખો કરોડો લોકોના જીવનદાતા હોય ને, એવા બધા લોકોનું જીવનનું પૂર્ણાહુતિ અહીંથી થાય છે, સહસ્ત્રાચાર ચક્રમાંથી. તો આપણે ધીમે ધીમે અહીંથી ડાઉનથી લઈ અને ઉપર આપણા પ્રાણને લઈ જવાનો છે. એટલે જેટલા તમે ડિટોક્સ થાવ, જેટલા નેચર ઉપર જાઓ, જેટલા જ્યુસ ઉપર જાઓ, તો એમ કરીને આપણો પ્રાણ ઉપર ચડવા લાગે. આપણને જ્યારે બધામાં પરમાત્માના દર્શન થાય તો મતલબ કે આપણું હૃદય ચક્ર એકદમ ખુલી ગયું છે, આપણને ઇઝી લાગવા માંડે બધા સાથે ટેકલ કરવામાં. એ જ અહીંયા જાય પ્રાણ આપણો, તો તમે કદાચ બોલો ને તો તમને 5 લાખ લોકો સાંભળે, તો આપણો મતલબ કે પ્રાણ અહીં સુધી તો પહોંચી ગયો છે. મસ્તિષ્કમાં જાય તો હંમેશા સંકલ્પ કરો ને એ પૂર્ણ થાય, જ્યારે પ્રાણ મસ્તિષ્કમાં હોય તો. અને સહસ્ત્રાચારમાં હોય તો શું પૂછવું, એમ સંતત્વ જેને કહીએ ને કે પ્રાપ્ત થઈ જાય છે. તો જે લોકો ને માનો કે હેવી કોન્સ્ટિપેટેડ છે, મૃત્યુશૈયા ઉપર છે, તો મલમાર્ગ તો બ્લોક હોય, એટલા ટોક્સિક ભરેલા હોય, બરોબર. લાઈફ લોંગ એની કેવું ખાધું છે, 1/10, 1/10 પણ નેચર વાળું હજી જીવા નથી. આપણે આમ જોઈએ તો આપણું કેલ્ક્યુલેશન કરીએ ઓવરઓલ હેલ્થનું, તો 40 વર્ષની આયુષ્ય છે, તો 10 વર્ષ પણ આપણે નેચર વાળું નથી જીવા 100%. તો કેટલો બધો પોર્શન સાંસારિક છે આપણા બોડીની અંદર. હજી એના સેલ્સ જે બનેલા છે ને એ બધા ડીએક્ટિવેટ નથી થયા. એ ક્યાંક ને ક્યાંક એનું એક્ટિવેશન છે, તો એ એક્ટિવેશનને દૂર કરવા માટે 2, 5, 10 વર્ષ લાગેલું રહેવું પડે. ત્યારે તમે એકદમ ડિવિનિટી તરફ, આમ બુદ્ધત્વ જેને કહીએ ને, એ બુદ્ધત્વ તરફ એની મેળે આગળ વધવા લાગીએ. પણ એના માટે ખૂબ મહેનત અને દૃઢતા, સંકલ્પ શક્તિ અને મજબૂત કરીને એક કદમથી એક કદમ આગળ વધ્યા રાખવાનું. અને રાત્રે જે જોઈએ ને એ જ સંકલ્પ કરીને આપણે સૂઈ જઈએ તો એ વસ્તુ શક્ય બને. પણ કેન્સર છે, કિડની ફેલિયર છે, લીવર ફેલિયર છે, કે જ્યાંથી રિટર્ન થવાની અપેક્ષાઓ કેવી થઈ જાય, શૂન્ય. તો ત્યારે 30% લોકો તરત ગ્રો કરે છે, 70% લોકોને ડેથ મળે છે. તો એટલીસ્ટ એને એનીમા આપ્યો, કોઈ ડિટોક્સ કર્યા બોડીને, તો જ્યાં બ્લોક હતો ને કે જેથી પ્રાણ નીકળી શકે એમ છે, તો એ પ્રાણ છે ને એ ભલે મૂલાધારમાંથી કે નીકળે પ્રાણ એનો, પણ એની મુક્તિ તો મળે જ છે ને, મુક્તિ મળી ગઈ કહેવાય. તો એવા જીવાત્માઓ છે ને એને મુક્તિ ત્યાંથી મળી જાય છે. જ્યારે કોલોન ક્લિન્ઝિંગ થાય છે ત્યારે ઘણા લોકો 6 મહિના, વર્ષ દિવસ આમ મૃત્યુની રાહ જોતા હોય, કણસતા હોય, પીડાઓમાં આમ કહીએ ને આપણી ભાષામાં કે ખદબદતા હોય, પણ મૃત્યુ ના આવતું હોય. આજુબાજુમાં લોકો બેસીને પ્રાર્થના કરતા હોય કે હે પરમાત્મા, હવે આને છોડી દો, તમે છૂટતા નથી. શું કામ? કોલોન ક્લીન નથી, બ્લોકેજ બધે ચારે બાજુ કરીને બેઠા છે. ન પ્રાણ ઉપરથી જાય એવી એની ડિવિનિટી નથી, નીચેથી જાય એના માટેનો માર્ગ ખુલ્લો નથી, એટલે અધવચ્ચે ફસાયેલો જીવ રહી. એ જીવ ન લોકનો કે ન પરલોકનો, ક્યાંયનો ન હોય. એટલે ઇમ્યુનિટી, જીવની શક્તિ શૂન્ય ઉપર વહી ગઈ હોય, કે જેથી કરીને ડિટોક્સ કર્યા પછી એને નવું જીવન પ્રાપ્ત કરવાની જીવની પાસે જ શક્તિ નથી હોતી, શરીર પાસે જ શક્તિ નથી હોતી. એટલે ડિટોક્સ પછી એવા લોકોને મૃત્યુ મળી જાય છે. એવા લોકોને મૃત્યુ મળે છે, સહજ મૃત્યુ મળે છે. અને એની આજુબાજુના લોકો જે છે
એને શું હોય કે એનડીએસ કરીએ છે તો અનાજની અપૂર્તિ થઈ, મિનરલ્સ અપૂર્તિ થયા તો મૃત્યુ થઈ ગયું. પણ એકચ્યુઅલની અંદર એવું કંઈ નથી. પણ આખો સમાજ છે નેગેટિવ માઇન્ડઅપ સેટઅપ સાથે જાય છે તો એનડીએસને એવી રીતે નેગેટિવલી એપ્રોચથી લોકો ઘણા જોવે છે. એવી સોસાયટી ઘણી છે કે જે એનડીએસને નેગેટિવ એપ્રોચથી કે ભાઈ વીકનેસ આવી ગઈ અને મૃત્યુ સુધી પહોંચ્યા. પણ બનતું હતું કે મૃત્યુ નિશ્ચિત હતું. મેડિકલમાં બધા દર્દી ડોક્ટરોએ એને કીધું હતું કે એમાં મૃત્યુ નિશ્ચિત છે, હવે આમાં કાંઈ બધા રિપોર્ટ્સ ઓલરેડી ટોટલ ફેલિયર છે. તો ત્યાંથી જીવન મળવાની આશા એનડીએસ પાસે છે, પણ સાથે સાથે મૃત્યુ સહજ કરવાની જે ઓલી છે ને એ વસ્તુને એક્સેપ્ટ કરીને જ ચાલવું પડે કે મૃત્યુ મળી ગયું તો પણ રાજી. એટલે હર ભગવાન કી રજા મેં રાજી. ભગવાન શું કરવા માંગે છે આપણને ખબર નથી. આપણે તો આપણી ટબુકડી જેવડી બુદ્ધિથી એવું વિચારીએ કે ભાઈને સાજું થઈ જાય, ભાઈ આવી તકલીફમાંથી ટોટલ લોસ છે તો એમાંથી સાજા થઈ જાય. પણ ઈશ્વર તો જોવે છે કે આના કર્મોનું ભાથું છે ને એ કેટલા જન્મોનું છે ને આ જન્મનું પણ ઘણું બધું છે. તો એમાંથી એને મુક્ત થવા માટે એને માટે ઘણો ટાઈમ ખર્ચવો પડે એમ છે. તો એ ઘણો ટાઈમ ઘણા પાસે ધીરજ નથી હોતી, થોડું કરી છોડીને નીકળી જાય છે ડિટોક્સમાંથી. કારણ કે પરિવર્તન કરવું દરેક માટે સહજ હોતું નથી. શુદ્ધિકરણ કરવું દરેક માટે સહજ હોતું નથી. જટ મંગની ને ફટ બ્યાહ આવા એપ્રોચ સાથે જ લોકો જીવે છે કે ભાઈ એનડીએસ કર્યું, 10 દિવસ કરો, 15 દિવસ કરો, મહિનો દિવસ કરો, ઓકે કરી લીધું.